બાબા સાહેબ આંબેડકરની આજે શોભાયાત્રા નીકળી છે અને આજે દરેક કોમ એક થઈને સાથે જોઈન થઈ છે, એટલે સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે આજે. આ એક આહલાદક ઉમંગ છે પબ્લિકની અંદર કે બાબા સાહેબ આંબેડકર કે જેની 192 દેશ આ એમની જન્મ જયંતિ ઉજવણી કરે છે અને એનો લોકો 365 એટલે 364 દિવસ સુધી એની વેઇટ કરે છે. શું નામ બેટા તારું? પ્રિયાંશી. પ્રિયાંશી, અહીંયા કેમ આવી છે? બાબા સાહેબના બર્થડે. બાબા સાહેબ માટે આવી છે એમ? નમસ્કાર, ક્રાંતિ માર્ગથી હું વિમિત કુમાર. સાચો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતિ છે અને હું સાણંદ મુકામે છું અને અહીંયા ભવ્ય રેલી કાઢવામાં આવી છે. તમે જોઈ શકો છો બાબા સાહેબ આંબેડકર એકમાત્ર એવા નેતા છે કે જેમની જન્મ જયંતિ આખા દેશમાં નહીં અને પૂરા વિશ્વની અંદર લોકો સ્વૈચ્છિક રીતે 14 એપ્રિલના દિવસે પોતાની રીતે રેલીઓ કરે છે અને જોડાય છે. તમે જોઈ શકો છો કે હું સાણંદ મુકામે છું. એના હાથીની અંબાણી ઉપર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા રાખવામાં આવી છે અને હાથી, ઘોડા અને બાઇક, ગાડી એમ ઉપરાંત લોકો ચાલતા ચાલતા પણ આ રેલીમાં જોડાયા છે. અને ખાસ કરીને આજે તમને વાદળી ઝંડા દેખાય છે એ સામાજિક ક્રાંતિનું પ્રતીક છે જે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આખી જિંદગી સામાજિક ક્રાંતિ માટે કાઢી નાખી. પોતાના પરિવારને એમને કુરબાની આપવી પડી હોય તો સામાજિક ક્રાંતિ માટે એમને કુરબાની આપી અને આ આખા બહુજન સમાજ માટે એક જે લાગણી છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રત્યે, કારણ કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આ બહુજન સમાજ માટે પોતાનું સર્વસ્વ ગુમાવી દીધું હતું. જોઈ શકો છો કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર કેવું જીવન જીવીને ગયા છે કે અહીંયા હજારોની સંખ્યાની અંદર ડૉક્ટર આંબેડકરની વિચારધારામાં માનનારા લોકો ઉમટી પડ્યા છે. દર વર્ષે 14 એપ્રિલના દિવસે આખા ગુજરાતની અંદર, આખા દેશની અંદર, ના ફક્ત આખા દેશની અંદર, આખા વિશ્વની અંદર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ આટલી જ ઉત્સાહમાં મનાવવામાં આવે છે. અને તમે જોઈ શકો છો અહીંયા મહારાણા પ્રતાપની પ્રતિમા છે, એમને પણ હાર પહેરાવવામાં આવ્યો છે. સમાજ છે કે જેની પાછળ ઝાડુ બંધાતું હતું. આ એ સમાજ છે કે જેને ભારત વર્ષની ઇતિહાસની અંદર જેને ધિક્કારવામાં આવ્યો. આ એ સમાજ છે કે જેની સાથે અછૂતપણું રાખવામાં આવ્યું. પણ આજે આ એ સમાજ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના આહસાન તળે એ સમાજે એટલી પ્રગતિ કરી છે કે ક્યાંય ને ક્યાંય આ સમાજે તમે જોઈ શકો છો કે હાથી, ઘોડા અને ડૉક્ટર બાબા સાહેબની બગીમાં બેસાડ્યા છે. અને આ સમાજે જે રેલી કાઢી છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે, આપણે અહીંના સામાજિક જે આગેવાન છે, કાર્યકર્તા, એમની સાથે વાત કરીશું. જી વિક્રમભાઈ, જય ભીમ. પહેલાં તો તમે જય ભીમ. આ રેલી વિશાળ રેલી કાઢી છે, શું ઉત્સાહ છે લોકોની અંદર? દર વર્ષે આવી રેલી કઢાય છે, ના ફક્ત સાણંદની અંદર, ગુજરાતમાં, દેશમાં, આખા વિશ્વની અંદર સ્વચ્છતા. સૌથી પહેલું તો
તો આજે સાણંદ તાલુકાની અંદર રેલી નીકળી છે એ ઘણા વર્ષોથી ચાલે છે અને આ વર્ષે એટલો ઉત્સાહ અને ઉમંગ હતો કે આ વર્ષે એને થોડું મોટું સ્વરૂપ આપી અને લોકોના ઘર ઘર સુધી બાબા સાહેબ આંબેડકરના અને બહુજન મુવમેન્ટ પહોંચે એના અનુસંધાનમાં એટલે સૌથી મોટી રેલીનું પ્રસ્થાપન કરવામાં આવ્યું છે જે અત્યારે મહારાણા પ્રતાપના સ્ટેચ્યુએ ફુલારવિધિ કરવામાં આવી રહી છે અને રેલીની સંખ્યા વિશે વાત કરવા જાઉં તો આપ જોઈ શકો છો કે લગભગ મારી નજર જાય છે ત્યાં સુધી મને વાદળી ઝંડા સિવાય બીજું કંઈ દેખાતું નથી ના પાછળ ના આગળ કે ના આજુબાજુની અંદર સૌથી એક સારી બાબત કહેવાય કે જ્યારે બહુજન સમાજ આખો એક થઈ રહ્યો છે 85% વર્ગ અને એની અંદર પણ SC ST OBC માઇનોરિટી અને ક્ષત્રિય સમાજ આની અંદર જે જોડાઈ રહ્યો છે એ ખૂબ જ કાબિલે તારીફ છે અને એની માટે અમે સૌ એક નમન કરીએ છીએ એટલે આની સાથે સાથે અમે આપ સૌને પણ આભાર માનીએ છીએ કે આપે પણ આપને સ્થાન આપ્યું છે અહીંયા ઘણા રાજનૈતિક પાર્ટીઓની રેલી હોય કે બીજા કોઈ નેતાઓની રેલી હોય તો સ્વૈચ્છિક રીતે નથી આવતા, લોકો પૈસા ખર્ચીને માણસોને બોલાવે છે, તો અહીંયા બધા સ્વૈચ્છિક રીતે આવે છે. આ એક આહલાદક ઉમંગ છે પબ્લિકની અંદર કે બાબા સાહેબ આંબેડકર કે જેની 192 દેશ એમની જન્મ જયંતિ ઉજવણી કરે છે અને એનો લોકો 365 એટલે 364 દિવસ સુધી એની વેઇટ કરે છે અને ધેન આફ્ટર એ ખાલી એક દિવસ એટલે કે 365માં દિવસે એ ખાલી જન્મ જયંતિ માટે આટલા ઉત્સાહ ઉમંગ હોય અને એટલા માટે એ લોકો રાજનૈતિક પટ્ટા બધાના ઘરે મૂકી અને લોકો એક થાય છે અને તમે જોઈ શકો છો કે આની અંદર ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ કોઈ માથાકૂટ ના થાય, કોઈ પથ્થરમારો ના થાય અને કોઈ પણ એવી અણઘટિત ઘટનાઓ તમને ક્યાંય જોવા નહીં મળે. આ તમામ ધર્મ, તમામ જાતિ, તમામ સમાજના લોકો અહીંયા હશે. હા, તમામ ધર્મના અને તમામ જાતિના અને તમામ વર્ગના લોકો કે જેને 18 વર્ણ કહેવામાં આવે છે તમામે તમામ અહીંયા તમે જોઈ શકો છો. બધા જ વાદળી રંગે રંગાઈ ગયા. બધા જ વાદળી રંગે રંગાઈ ગયા છે અને બાબા સાહેબ આંબેડકરનો વાદળી રંગ ખૂબ જ પ્રેમળ હતો અને એટલા માટે તમે જોઈ શકો છો ચારે બાજુ આકાશની અંદર તમને જ્યાં જ્યાં જોવો ત્યાં પટ્ટા વાદળી રંગ જ જોવા મળે. બાબા સાહેબનો પસંદીદા રંગ હતો અને આ રંગ એ સામાજિક ક્રાંતિનું પ્રતીક બની ગયો છે અને તમે જુઓ છો કે અહીંયા મહિલાઓથી લઈને બાળકો સુધી. શું નામ બેટા તારું? પ્રિયાંશી. પ્રિયાંશી, અહીંયા કેમ આવી છે? બાબા સાહેબના બર્થડે. બાબા સાહેબ માટે આવી છે એમ? હરપાલસિંહ ખોડા. અચ્છા, તો કહેવાય છે કે લોકો એવું કહે છે કે દલિત સમાજના લોકો ડૉક્ટર બાબા સાહેબ પ્રત્યે અપાર શ્રદ્ધા છે. શું બીજા સમાજના લોકો પણ એટલી જ અપાર શ્રદ્ધા છે? હું કહું કે સામાજિક સમરસતાનું ઉદાહરણ આથી વિશેષ ના હોઈ શકે. એટલે બાબા સાહેબ આંબેડકરની આજે શોભાયાત્રા નીકળી છે અને આજે દરેક કોમ એક થઈને સાથે જોઈન થઈ છે એટલે સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે આજે અને એમનું અમને ગૌરવ છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા તમામ જાતિ, તમામ ધર્મ, તમામ સંપ્રદાયના લોકો છે કે જે અહીંયા ઉપસ્થિત થયા છે. અહીંયા જ્યોતિબા ફૂલેની પ્રતિમા એ લગાવવામાં આવી છે. ડૉક્ટર બાબા સાહેબ કહેતા હતા કે હું કોઈને મહાત્મા માનતો હોય તો આ જ્યોતિબા ફૂલે છે. સામાજિક ક્રાંતિના પાયા કોઈને નાખ્યો ને તો આ જ્યોતિબા ફૂલે નાખ્યા છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એમના નકશે કદમ ઉપર આગળ વધીને એક સામાજિક ક્રાંતિ સર્જી નાખી હતી. એ ડૉક્ટર બાબા સાહેબ જ્યોતિબા ફૂલેના પદચિહ્નો પર ચાલ્યા હતા અને અહીંયા મારી પાછળ પણ લોકો છે અને ત્યાં આગળ ડીજે પણ છે. ડીજેની એક્ઝેક્ટ પાછળની સાઈડ લોકો ઉત્સાહ મનાવી રહ્યા છે પણ આગળની સાઈડ તમે જોઈ શકો છો કે અને અહીંયા આ સાહુજી મહારાજ છે. સાહુજી મહારાજે સૌ પ્રથમ રાજાશાહી વખતે અનામત આપવાની શરૂઆત કરી હતી. એ સાહુજી મહારાજ અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પણ અહીંયા પ્રતિમા રાખવામાં આવી છે. સાહુજી મહારાજ એ મહારાષ્ટ્રથી બિલોંગ કરતા હતા. સૌ પ્રથમ એ આ શોષિત અને વંચિત સમાજ આગળ વધે એના માટે થઈને અનામતની જોગવાઈ કરી હતી. સાચો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતિ નિમિત્તે સાણંદની અંદર તમે મારી પાછળ એક્ઝેક્ટ જોઈ શકો છો કે હાથીની ઉપર
તમે જોઈ શકો છો હાથીની અંબાણી ઉપર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે લખેલું ભારતીય બંધારણ છે. આ એ ભારતીય બંધારણ છે કે જેને વણ વ્યવસ્થાના લાભાર્થી હોય એવા લોકો દિલ્હીની સડકો ઉપર એને સળગાવતા હોય, પણ એ જ બંધારણ આજે સાણંદની અંદર હાથીની અંબાણી ઉપર રાખવામાં આવેલું હોય અને એની શોભાયાત્રા કાઢવામાં આવેલી છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિ નિમિત્તે.